હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર નવા વિડીયો સાથે શેર કરીશ મટર કટલેસની રેસીપી। તો કટલેસ બનાવવા માટે અહીં 2 ચમચી જેટલું પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। જીરું એડ કરીશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે। તલ નાખીશું। તલથી કટલેસનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। લીલા વટાણા અહીં મેં બાફેલા લીધેલા છે। ત્યારબાદ બાફેલા બટેકા એડ કરશું। કટલેસને ચટપટી બનાવવા ચાટ મસાલો એડ કરીશું। ગરમ મસાલો નાખીશું। ત્યારબાદ લીંબુનો રસ એડ કરવાનો છે। તો અહીં મેં ટોસ્ટને ક્રશ કરી અને એનો પાવડર એડ કરેલો છે, જે કટલેસનું બાઇન્ડિંગ સરસ આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે બધું આપણે સરખી રીતે મેશ કરી લેવાનું છે, જેથી બધા મસાલા છે એ મિક્સ થઈ જાય। તો કટલેસનું મિશ્રણ અહીં રેડી છે। તો તેને નીચે ઉતારી અને થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે કટલેસનું મોલ્ડ લઈ અને આ રીતે અંદર સેટ કરી દેવાનું છે। હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે આપણે કટલેસ બનાવી લેવાની છે। તો વચ્ચેથી આપણે આ રીતે પ્રેસ કરી અને કટલેસને મોલ્ડની અંદરથી બહાર કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી કટલેસ રેડી છે। આ રીતે બધી કટલેસ મેં અહીં રેડી કરી લીધી છે। તો પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। હવે ટોસ્ટના પાવડરની અંદર આ રીતે કોડ કરી કટલેસને ફ્રાય કરવા માટે મૂકવાની છે। તો બધી કટલેસને આ રીતે આપણે પેનની અંદર સેટ કરી દેશું। ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે, જેથી આપણી કટલેસ છે એ ગોલ્ડન બ્રાઉન થાય। તો કટલેસને આપણે પાછળની બાજુ પલટાવી નાખવાની છે। તો તમે લોકો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે। તો કટલેસ આપણી રેડી છે। હવે તેને એક પ્લેટની અંદર કાઢી લેશું। જો તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।